આચારસંહિતા પૂર્ણ થતાં વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક યોજાઈ. વડોદરા શહેરમાં આચારસંહિતા પૂર્ણ થયા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે બેઠકમાં જણાવ્યું હતું કે વર્ષ 2026-27ના બજેટમાં સમાવાયેલા બાકી રહેલા તમામ વિકાસ કાર્યોને હવે ઝડપથી આગળ વધારી પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાં સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડનીય જોગવાઈ અમલમાં મૂકાશે તેવી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના સુચારુ વિકાસ તેમજ સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે આચારસંહિતા પૂરું થતાં પહેલા રિવ્યુ મીટિંગ અમે અધિકારીઓ જોડે કરવામાં આવ્યું. પહેલા રિવ્યુ મીટિંગ ચાલતી હતી, પણ હવે જે વિકાસના કામોને વેગ આપવા માટે જે નિર્ણયો લેવાની છે આ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે. એટલે 2026-27 જે બજેટેડ સેશનમાં જે પણ બજેટેડ કામો છે એને આગળ વધારવા માટે અમે આજે ઘણી બધી ચર્ચાઓ કરી છે. સૌથી પહેલાં સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છતા બાબતનું જે પણ કામગીરી છે એના ઉપર વોર્ડ ઓફિસર્સ અને એસએસઆઈસની ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં જે જાહેર જગ્યામાં ગંદકી કરનારા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ એમને સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં પેનલ્ટી સેશન્સ બહુ વધારે કરવાનો નિર્ણય લીધો છે. અમે અપીલ પણ કરીએ છીએ કે જાહેર જનતાને કે કચરા તમે જાહેરમાં નાખવા કરતાં તમે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જ આપી દેવાની અમને વિનંતી છે. સેકન્ડ, આપણે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ માટે તમામ ડેપ્યુટી એન્જિનિયર્સ અને વોર્ડ ઓફિસર સાથે પણ મીટિંગ કરી છે. ખાસ કરીને ડ્રેનેજ, પાણી, રોડ, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ મેજર કમ્પ્લેન્ટ સિસ્ટમ છે અને કયા કયા વોર્ડમાંથી મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ આવે છે, કયા કયા સોસાયટીઝમાંથી કમ્પ્લેન્ટ છે એની એનાલિસિસ પણ કરીને એને આપ્યું છે. એટલે જે નિર્ણય અમે લીધેલા છે સવારે 7 થી 9 તમામ ડીઈઝ, આસિસ્ટન્ટ એન્જિનિયર્સ, વોર્ડ ઓફિસર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, ડેપ્યુટી કમિશનર્સ અને મ્યુનિસિપલ કમિશનર સવારે 7 થી 9 ફિલ્ડમાં રહેવાનું અમે જે ઇન્સ્ટ્રક્શન્સ કર્યું છે એ કડક રીતે અમલ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં સ્વચ્છતા પણ વધી રહ્યા છે. સાથે સાથે ડ્રેનેજ, પાણી અને રોડ રસ્તાનું કામો પણ ઇઝી થઈ જાય. હવેથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક વોર્ડના જે આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ છે એમને આજથી અમે જવાબદારી આપી છે કે રોજ તમારા 10 કિલોમીટરની આજુબાજુ તમારું ટ્રાવેલ કરવાનું, તમારા વિસ્તારમાં આવતા રોડને ચકાસવાનું. સેમ એપ્લાઇઝ ટુ ડ્રેનેજના આસિસ્ટન્ટ એન્જિનિયર, સેમ એપ્લાઇઝ ટુ વોટરના આસિસ્ટન્ટ એન્જિનિયર, જે સોસાયટીઝમાં પાણીનું પ્રેશર ચેક કરવાનું. એટલે ડીઈએઈસ અને એના ઉપર એક્સચેન્જ બધાની ફીલ્ડમાં રહેવાની જે સૂચના આપી છે, કારણ કે જે પબ્લિક ગ્રીવન્સ છે એને સવારે મ્યુનિસિપલ સર્વિસીસ અમે 7 થી 9 આપી શકીએ તો મેક્સિમમ ગ્રીવન્સ અમે સોલ્વ કરી શકીએ. આના પછી જે સિટી બસ, ઇલેક્ટ્રિક બસીસ આવી ગયું છે, જે રીતનો પ્રોમિસ અમે કરી હતી, મહેનત કરીને 40 બસીસ આવી ગઈ છે. હવે ટૂંકા સમયમાં જે જૂના ચાલતી 100 બસીસને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિક બસીસ ચાલુ કરવા માટે જે કામગીરી છે એ શરૂઆત કરી દેવાના છે. ટૂંકા સમયમાં સરકાર તરફથી નક્કી કરાયેલ સિસ્ટમથી બસો શરૂ કરીશું. સોમવાર પણ એના મીટિંગ છે, ટિકિટિંગ, મીટરિંગ, બસ સ્ટોપ્સ એ બાબતમાં શું કરવું છે એ બાબતમાં અમે મીટિંગ કરવાના છે, એને પણ આગળ લઈ જવાના છે. પછી 125 MLDનું જે પાણી લાવવાનું છે વડોદરા સિટીની અંદર, એ જે પુષ્કળનું કામ અમે શટડાઉન લઈને કરવાના છે, જેથી કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનનું પાણીનું જે સમસ્યા છે અને થોડું ઘણું નોર્થનું એ બધું સમસ્યા હલ કરવા માટે મહેનત થઈ ગયું છે. પોન્ટૂન રેડી થઈ ગયું છે, વોટર WTP રેડી થઈ ગયું છે. હવે એક SSML કેનાલમાં ખાલી પુષ્કળનું બાકી છે, એ MCC અને ઇલેક્શન્સના કારણે નથી કરી શક્યા, પણ એના પછીનું ટાઈમમાં અમે કરી દેવાના છે. એટલે ટૂંકા સમયમાં વડોદરાની અંદર જે પાણીનું જે પ્રેશરની સમસ્યા હતી એ પણ નિરાકરણ લાવવાના છે. હવેથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજીસ બધું જે કામગીરી છે, ક્લીન કરવાનું, ખાસ સફાઈ, વિશ્વામિત્રીમાં જે કામગીરી, આ બધું સ્પીડ પકડ્યું છે. હવે આ ગેબિયન વોલ્સ બનાવવાનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વહો વિશ્વામિત્રીની ટીમમાં મુલાકાત કરી હતી, જે તે વખતે બાયોડાયવર્સિટી શીલ્ડ કરવાની વાત હતી, એને પણ અમે પ્લાનિંગમાં લીધું છે. હવે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું પણ અમે આગળ દબાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાથે જલ સંચય, જલ ભાગીદારીમાં જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સક્સેસ કરવાનું છે. એટલે ઉનાળા છે, પાણીનું અછત છે, એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર પણ ઘણા બધું કામ ચાલી રહ્યા છે. અત્યારે હીટ એક્શન પ્લાન પણ જાહેર કરી છે. અમે પણ મેસેજીસ દ્વારા તમામ સિટીઝન્સને અપીલ કરીએ છીએ કે આ ગરમીમાં બિનજરૂરી બહાર નથી નીકળતા. બહાર નીકળવું હોય તો વધારે પાણી પીવું, છાશ પીવું, તમારું બોડીને ઠંડુ રાખવું, એ બાબતની તૈયારીઓ અને સાથે રિવ્યુ કરી રહ્યા છે. પ્રી મોન્સૂનનું એક્ટિવિટી અને અર્બન ગ્રીનિંગમાં પ્લાન્ટેશન્સ, પાર્ક્સ, આ બધા ઉપર અત્યારે ફોકસ છે. એટલે કુલ મળીને પ્રી મોન્સૂન એક્ટિવિટી, વિશ્વામિત્રીમાં એક્ટિવિટી, ગાર્ડન્સમાં એક્ટિવિટી, રોડ, રસ્તા, ડ્રેનેજની એક્ટિવિટી
અને આવનારા દિવસોમાં જે બજેટમાં પ્રોમિસ કરેલી હતી આ બધા તમામને એક એક કરીને લોન્ચ કરવાનું કામગીરી શરૂ કરવાનું એવી મિટિંગ્સ પણ કરવાના છે, જેમાં ઓડિટોરિયમ, સ્વિમિંગ પુલ, રોડ્સ, ડ્રેનેજ સિસ્ટમ, WTPs બધા ઉપર હવે ફોકસ આવશે. એટલે ધીરે અમે આ બધાની કામગીરી શરૂ કરી દેવાના છે. મીડિયાના મિત્રોને આભાર કે આફ્ટર ધી MCC તમે લોકો પણ આવ્યા, અમારી વાતને પબ્લિક સુધી લઈ જવા બદલ આપને પણ આભાર માનીએ છીએ. આપના મારફતે પછી વડોદરાની પબ્લિકને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે 99% પબ્લિક બહુ સારી છે, સ્વચ્છતા જાળવી રાખે છે, પણ 1% લોકો હજી જાહેરમાં ગંદકી કરે છે. એમને મારે હાથ જોડીને વિનંતી છે કે આ જાહેર જગ્યામાં ગંદકી કરનારને ટાળો, અને અમે પણ એને સુધારવા માટે મહેનત કરીએ છીએ. હવે નવા સંસ્થાને પણ જોડીને મહેનત કરવાના છે. આવનારા દિવસોમાં આ બધાની સુધારો કામગીરી લાવવા માટે અમે મહેનત કરવા માટે તમને વિનંતી કરીએ.